ઘરે છો કે નહીં? આ તમારી મારી મને ખૂબ જ હેરાન કરે. યશોદા મૈયા તમારા કાનાએ તો માખણની મટકી થોડી નાખી. બોલો હવે હું શું કરું? મારા કાકાથી તો વધુ સિક્કામાંથી વધુ માખણ ખાઈ ગયો. હવે હું શું કરું? એ માખણ લેતા જતી હતી ત્યારે મારી મુઠ્ઠી કાંકરા મારીને ફોડી નાખી. મારા ઘરના સિક્કામાંથી વધુ દહીં ખાઈ ગયો. બોલો આવા ને ગાનાની તેની વાત છે. અરે લાલા, તારી રોજની ફરિયાદ, અરે લાલા સાંભળે છે? તારી રોજની ફરિયાદોથી કંટાળી ગઈ છું હવે. અરે મારી આ ગોપો તો મને સીધી રહેવા નથી. ઓહ, હેરાન તો તું ગોપીઓને કરે છે. એવું તે હવે ના અમે બંને ભાઈઓ સવારથી સાંજ સુધી ગાવે તરાવવા જઈએ છીએ. બોલ ક્યારે હેરાન કરીએ? આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાકરા મારીને એમની માખણની મટકીઓ ફોડી નાખી. એટલું જ નહીં, ઘરમાં સિક્કામાંથી માખણ ખાઈ ગયું. કનૈયા તો આ તોફાન કેમ કરે છે દીકરા? ખોટું બોલે છે. પૂછ મોટા. બરાબરની વાત સાચી છે માં. એ બધી બરાબર કનૈયાની વાત સાચી છે. કનૈયાની વાત સાચી છે. એ તો નંદા બાબાના ઘરે કેમ માખણની ખોટ અમારે બીજા ઘરે ચોરી કરવી પડે? રાવ બોલી છે માં. વળી માખણની ચોરી કરી તો ગોપીઓ ખોટું બોલે છે? તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘરે માખણ સિક્કામાંથી માખણ ખાતા તમે એવા બાઈ જોયા હતા. એ વાત સાચી છે કે ખોટી? જાતિને અડધી ખોટી. સિક્કામાંથી માખણને લીધું હતું પણ તમારા માસીના દીકરાને જ ખવડાવતો હતો. અમે બધા ભાઈબંધો મળીને એને મદદ કરતા હતા. તને ના માનતો હોય તો પૂછ મોટા. બરાબરની વાત, કનૈયાની વાત સાચી છે. એ બધી ગોપીઓ તો પોતાના બાળકને માખણ ખવડાવતી નથી, પરંતુ એ તો મથુરાના બજારમાં વેચી નાખે છે. એ ગાયો ગોકુની, ગોળ ગોકુના અને ગોપીઓ ગોકુની અહીં માખણ મથુરાને એવું તો ના ચાલે ને. એમ છે. આવા દે બધી કામો